હેલો વિદ્યાર્થી મિત્ર, કેમ છો? આપ સૌ મજામાં હશો? સ્વાગત છે ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું. ક્યાં સ્વાગત છે? ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર. હું છું કૃણાલ સર. આપણે જોવાનું છે ધોરણ 12 આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025માં જે આવનારી પરીક્ષા છે આપણે એની તૈયારી કરવાના છે આંકડાશાસ્ત્ર વિષયની. દરેકને પ્રશ્નપત્રનો ખ્યાલ છે, બ્લુપ્રિન્ટ દરેકે જોઈ જ છે. નથી જોઈ તો હજુ સમય છે, જોઈ શકો છો. બરાબર, આપણે દરેક સેક્શનની તૈયારી કરવાના છે. સેક્શન વાઇઝ કયા પ્રશ્નો પૂછાય, કેવી રીતના છે એનું આપણે સંપૂર્ણ તૈયારી કરવાના છે. તો શરૂઆત કરવાના છે આપણે વિભાગ સી થી. વિભાગ સી માં કોઈ પણ 7 પ્રશ્નો તમારે કરવાના છે, જેના ટોટલ 14 ગુણ છે. 12 નથી, લખવામાં ભૂલ છે. બરાબર, સુધારો કરી દઈએ આપણે. તમારા 14 ગુણ છે. કોઈ પણ તમારે 7 લખવાના છે 9 માંથી. બરાબર, પ્રશ્ન નંબર 31 થી 39 રહેવાના છે, જેમાં પહેલો જે પ્રશ્ન છે 31 નંબર એ ભાગ 1 માંથી એટલે કે સૂચકાંક માંથી આવશે. ત્યાં પછી નંબર 32 છે એ નંબર 2 જે તમારું ચેપ્ટર છે. બરાબર, સુરેખ સહસંબંધ, પછી નિયત સંબંધનો દાખલો અને સામયિક શ્રેણીનો દાખલો, થિયરી કાં જે હશે તે. તો આ તમારું જે પ્રશ્નપત્ર છે એના સંદર્ભે આપણે તૈયારી કરવાના છે. તો આપણે શુભ મુહૂર્ત કરીએ વિભાગ સી થી. બરાબર છે, વિભાગ સી 9 માંથી તમારે કોઈ પણ 7 કરવાના છે. એમાંથી પહેલા ચેપ્ટર માંથી દાખલો કે થિયરી આવે તે મને ખબર નથી. બરાબર, પણ આપણે શુભ મુહૂર્ત કરવાના છે. તો સૌપ્રથમ આપણે ટૂંકા દાખલાથી શરૂઆત કરવાના છે. પેલું છે દાખલા નંબર 1. વર્ષ 2014માં ઘઉંના ભાવમાં દર ક્વિન્ટલ રૂપિયા 1600, વર્ષ 2015ના ભાવ દર ક્વિન્ટલના રૂપિયા 1800 હતા. 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. આ તમારી રકમ છે. હવે તમારે દાખલા 7 જ ગણવાના છે, તમને જે પસંદ આવે તે. ગયા વર્ષે પેપર એવું કાઢેલું હતું કે જેમાં થિયરીનો ભરમાળો હતો વિભાગ સી માં, પણ દર વખતે આવી ઘટના બને એ તમારા નસીબમાં દુર્ઘટના નથી. બરાબર, એટલે 7 દાખલા કાં તો 4-5 દાખલા તો હશે જ. ઓછામાં ઓછા 5 દાખલા તમને જોવા મળશે. થિયરી લખવાની એટલી બધી વધારે આવવાની નથી. બરાબર, પહેલા ચેપ્ટરમાં જે દાખલા છે આપણે બધા જ જોવાના છે. કયા કયા છે, કેવી રીતના ગણવાના છે, દરેકની ચર્ચા કરીશું. બરાબર, અને કેવી રીતના ગણવાના એ તમારે જોવાનું છે. જોયા બાદ તમારે 2 વખત પ્રેક્ટિસ કરવાની. બરાબર, પ્રેક્ટિસ મેન પરફેક્ટ. તો આપણે દાખલાની શરૂઆત કરવાના છે. રકમ તો આપણે જોઈ છે. જોયા બાદ થોડો વિચાર કરો તમને શું આપેલું છે. તો રકમમાં 2014ની માહિતી તમને આપી છે. 2014ના વર્ષનો તમને ભાવ આપેલો છે ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે ખબર તમને કેટલા કિલો થાય? 100 કિલોનો ભાવ છે. ત્યાર પછી 2015ના ભાવનો તમને માહિતીમાં 1800 રૂપિયા આપેલા છે. તો 14 અને 15માં જે તમારો સૂચકાંક છે તે શોધવાનો છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે. તો લખવાનું, તો સૂચકાંક શોધવાનું છે. લખીએ આપણે સૂચકાંક. સૂચકાંક બરાબર. તો આપણને દાખલામાં 2 ભાવ આપેલા. શું આપેલા છે? 2 ભાવ. તો 2014નો જે ભાવ છે અને 2015નો જે ભાવ છે તેને શું કહેવાય? જો તમને ખ્યાલ ન હોય તો એકવાર જોઈ લેવો. ભાવ એટલે પ્રાઇસ કે પ્રાઇસ માટે પી વાપરવાનું છે, અને 14નો ભાવ છે એટલે એ ભાવને આપણે કહેશું P0. અને જે 2015નો ભાવ જે છે તમને આપેલો છે 1800 રૂપિયા, આપણો P1 કહેવાશે. ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને અગાઉના વર્ષનો ભાવ તમારે P0 લખવાનો છે. ન ખ્યાલ હોય તો, ને ખ્યાલ તો હશે બધાને, પહેલી પરીક્ષા આપી, બીજી આપી. બરાબર ને, થોડો ઘણો તો ખ્યાલ હશે. જે નાનું વર્ષ છે ત્યાં 0 લખવાનો, મોટો વર્ષ છે ત્યાં 1. ભાવ એટલે P કહેવાય. અને સૂત્ર છે એનું P1 ના છેદમાં P0 ગુણ્યા 100.
તો P1 ની કિંમત તમારી તમે જોઈ શકો કેટલી છે 1800 કેટલી છે 1800 તો 1800 P0 ની કિંમત છે 1600 ગુણ્યા 100 કરીએ તો આપણો સૂચકાંક કેટલો આવે કેલ્સી જોઈશે ને 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 કરો તો તમારો આન્સર 112.5 થવાનો છે કેટલો થશે 112.5 આ તમારો સૂચકાંક છે હવે તમને કીધું છે કે સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો શું કરવાનું છે અર્થઘટન તો અર્થઘટન લખતી વખતે યાદ રાખવાનું કે તમારે કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનો છે તો તમારે શું લખવાનું તો તમારે સેન્ટેન્સ જે લખવાનો છે યાદ રાખજો આધાર વર્ષની સરખામણીએ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં આ તમારું કોમન સેન્ટેન્સ રહેવાનું છે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં પછી તમારે કાઉન્સમાં લખવાનું તમારો જે જવાબ આવેલો તે 112.5 ઓછા 100 કાઉન્સ પૂરો કરી દેવાનું તો તફાવત કરો તો 12.5% જેટલો વધારો થશે આ રીતના તમારે જવાબ લખવાનો છે કોઈ પણ દાખલામાં તમને અર્થઘટન પૂછે તો તમારે શબ્દાર્થ લખવાનો પછી તમને જે પણ વર્ષ આપ્યો હોય તે બરાબર કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં જે જવાબ છે માઇનસ કરી દો 100 માંથી તો જેટલો બી જવાબ આવે એ તમારે વધારો લખવાનો છે ઓછા અથવા ઘટાડો લખવાનો બરાબર આ તમારો 2 માર્કનો દાખલો છે અત્યાર સુધી આવો દાખલો પૂછાયો નથી બરાબર એટલે ચાન્સીસ છે જે દાખલા નથી આવ્યા તેવા જ આવી શકે છે એ વખતે મને લાગતું છે બરાબર તમને લાગે મને ખબર નથી મારો તો પૂરેપૂરા 2005 થી 2025 જેટલા પણ પેપર છે બધા જ જોયા છે મેં કેવી રીતના લોકો પ્રશ્ન પૂછે શું ચેન્જીસ કરે એટલે પૂરેપૂરા 20 વર્ષના પેપર નો અનુભવ છે મારી પર બરાબર આપણો સિલેબસ ભલે ચેન્જ થઈ ગયો 2017 પછી પણ તે પહેલા જે પ્રશ્નપત્ર હતો એનો પણ મને ખ્યાલ છે કે એ રીતના પ્રશ્નપત્ર લોકો સેટ કરતા હતા બરાબર એટલે મારો અનુભવ તો એટલો જ કે જે દાખલા નથી આવ્યા તેની શક્યતા આ વખતે બોર્ડની એક્ઝામમાં વધારે છે આ રિપીટ હોઈ શકે 1-2 પ્રશ્ન પણ નવા પ્રશ્નો જોવા મળે એવું મને લાગતું છે ઓકે તમારા જોવાનો 2 માર્કમાં આવી શકે 2 માર્કમાં 1 માર્ક સૂચકાંકનો 1 માર્ક તમારો અર્થઘટનનો હોઈ શકે બરાબર છો 2 માર્કમાં પૂછવું હોય તો ખ્યાલ આવે વાંચવાનું વાંચ્યા બાદ તમારે છે કે ચાલુ વર્ષનું હોય એટલે કે મોટું હોય તો તમારે 1 લખવાનું નાનું હોય તો 0 ભાવ એટલે પ્રાઇસ એટલે P લખવાનું પેલામાં P1 જઈએ આગળ નેક્સ્ટ લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક કેટલો થવાનો છે બરાબર ટૂંકા દાખલા બધા જ મહત્વના છે અને બધા જ એકવાર તમે વિડીયો જોયા બાદ પ્રયત્ન અવશ્ય કરવો ની સમજ પડે તો તમે કોમેન્ટમાં લખી શકો સર એકવાર હજુ સમજાવજો બરાબર તો આપણે દાખલા ફરી એકવાર જોશું પણ તમારું સલાહ સૂચન તો આવવું જોઈએ તો લાસ્પિયરનો સૂચકાંક તો તમે દરેકને ખ્યાલ છે કે લાસ્પિયરના સૂચકાંકને આપણે IL થી ઓળખીએ ફિશરના સૂચકાંક એટલે IF ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચક એટલે તમારે IP શોધવાનું છે શું શોધવાનું છે IP તો કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું તો આપણને જે વાક્ય આપેલું છે કે લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે ત્યાંથી આપણે શુભ મુહૂર્ત કરીએ તો લાસ્પિયરનો જે સૂચકાંક છે એ ફિશરના સૂચકાંકથી એટલે કે ફિશરનો છે એનાથી કેટલો 8/9 ગણો છે
તો આ 8 નો માઉસ ગણો છે તો આપણે ગુણ્યાકાર કરવાનો, સામે કરવાનો ફિસરમાં 8/9. બરાબર? કા ગુણ્યા કરવાનો, સામે ગુણ્યા કરવા જવાનું. કારણ કે આપણે વચ્ચે બરાબર મૂકી દઈશું કે બંને બાજુ કેવું હોય, સરખું હોય. કેવું હોય? સરખું. તો લાસ્પિયર વધારે છે તો આપણે ગુણ્યાકાર કરવાનું ફિસરમાં, તો બંને બાજુ સમતુલન થઈ જાય. તો ફિશરનો સૂચકાંક તમને કેટલા આપ્યો છે? જો 180. તો 180 ગુણ્યા 8/9. તો તમારો લાસ્પિયરનો સૂચકાંક કેટલો આવે? તો તમે ગણી શકો છો 180 ગુણ્યા 8 ભાગ્યા કરો 9. તો 160 થશે. કેટલો થશે? 160. લાસ્પિયરનો જવાબ તમારો 160 થવાનો છે. બરાબર? થઈ ગયો આટલું? હવે આગળ જઈએ તો ગણવાનું તમારે શું છે? તો પાસે ગણવાનું છે. તો તમારી પર સૂત્ર છે ફિશરનું, IF બરાબર વર્ગમૂળમાં લાસ્પિયર ગુણ્યા પાસે. તો ફિશરનો જે તમારી પર જવાબ છે કેટલો છે? 180. તો 180 બરાબર વર્ગમૂળમાં લાસ્પિયરનો જવાબ તમે લાવેલા છો કેટલો? 160. પાસેનો જવાબ તમારે શોધવાનું છે, પાસે લખવાનું છે બેઠું જ. સૌ પ્રથમ આ જે વર્ગમૂળ છે બાજુ પલટ કરવાનો, તો સામે શું થવાનો? વર્ગ. તો આ બાજુ 160 ગુણ્યા પાસે રહેવાના છે. પાસેનો જવાબ જોઈએ તો 180 નો વર્ગ છે ને 2 વખત લખી દે. 180 ગુણ્યા 180 છેદમાં 160. બાજુ પલટ કરો તો ગુણાકારનું ક્યાં જાય? ભાગાકારમાં. છેદમાં જશે અંશનું. ચલો હવે કેલ્સીમાં બધું કામ ધંધો પૂરો કરી દે. 180 ગુણ્યા 180 ભાગ્યા 160 કરો તો તમારો જવાબ 202.5. તમારો જવાબ 202.5 થવાનો છે. કોનો? પાસેનો. ઓકે, પાસેનો જવાબ કેટલા? 202.5. સમજાય છે? તમને આપેલું કે લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો લાસ્પિયર સૂચકાંક ફિશર કરતા 8/9 ગણો તો 8 ગુણ્યા 9 કરવાનું. ફિશરના તમને આપેલો છે 180. 180 ગુણ્યા 8/9 કરો તો લાસ્પિયર કેટલા આવે? 160. પછી લખો સૂત્ર ફિશરનું વર્ગમૂળમાં લાસ્પિયર ગુણ્યા પાસે, કિંમત મૂકીને તમારે ગણતરી પૂરી કરવાની છે. સમજાય છે આટલું? આગળ જઈએ. નેક્સ્ટ વાંચો નંબર 3. વર્ષ 2015 કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2015 ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો તમારે સૂચકાંક શોધવાનું છે. કોનું છે સૂચકાંક? તો તમને 2015 કોઈ એક વસ્તુ આધાર વર્ષની સરખામણીએ 3 ગણું વધેલું છે. તો તમે એમ જ કહી દો કે આધાર વર્ષે 100. દરેકને ખ્યાલ છે કે આધાર વર્ષે તમારો સૂચકાંક 100 જ રહેવાનો છે. તો 3 ગણું વધે એટલે 100 ગુણ્યા 3, 300 વધવાના. બરાબર? આધાર વર્ષમાં 300 માં તમારે થવાના કેટલા? 400. આ તો ખાલી 1 માર્કમાં થિયરીમાં જ પૂછાય. પણ જો 2 માર્કના દાખલામાં પૂછાય તમારે વાક્ય લખવું પડે. શું લખવું પડે? ધારો કે કોઈની ઈચ્છા હોય કે માનો કે, કોઈની ઈચ્છા હોય જાણો કે, કોઈની ઈચ્છા હોય સમજો કે, જે લખવું હોય તે. બરાબર? ધારો કે, માનો કે, જાણો કે, સમજો કે, કહેવું કે, જે લખો તે. ધારો કે આધાર વર્ષનો સૂચકાંક, આધાર વર્ષનો સૂચકાંક 100. તો આપણને કીધું છે કે 2015 ઉત્પાદનો સૂચકાંક 100. તો લખીએ આપણે વર્ષ 2015 ઉત્પાદનનો સૂચકાંક જે તમારો આધાર વર્ષનો છે તે આધાર વર્ષનો સૂચકાંક પ્લસ જો સૂચના છે કે આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણો વધ્યો છે તો કૌંસમાં લખી દઈએ આધાર વર્ષનો સૂચકાંક
કૌંસમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા 3 કરવાના. આ તમારું સૂત્ર છે કે ભાઈ તમારે લખવાનું 2 માર્કમાં તો કેવી રીતના લખવાનું છે. તમારે લખવાનું કે વર્ષ 2015 નો ઉત્પાદનનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક તમને ઉપર જે આપ્યું તે જ લખેલું છે, નવું નથી લાવ્યું. બરાબર, આધાર વર્ષનો સૂચકાંક પ્લસ આધાર વર્ષના સૂચકાંકથી 3 ગણું છે તો કૌંસમાં લખ્યું આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા 3. તો આધાર વર્ષનો તમારો સૂચકાંક 100 હોય તો કૌંસમાં 100 ગુણ્યા 3, તો 100 વત્તા 300. તો 2015 માં તમારો ઉત્પાદનનો સૂચકાંક થશે કેટલો? 400 થવાનો છે. કેટલો થવાનો છે? 400. સમજાય આટલું? કેટલું સરળ છે. બરાબર, 2 માર્કમાં પૂછે તમારે વિધિ કરવાની છે, 1 જ માર્કમાં પૂછે તમે ઝડપથી આગળ જઈ શકો છો. બરાબર, આગળ નેક્સ્ટ. જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 નો ગુણોત્તર છે, P1 Q1 P0 Q1 નો ગુણોત્તર આપ્યો તો લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. હવે દરેકને સૂત્ર બનાવતા આવડતું હશે, ન આવડતું હોય તો આપણે મોટા દાખલા જોવાના છે, એમાં જોઈ લેશું. બરાબર, હમણાં આપણે થોડું ઝડપથી જવાના છે. તો તમને લાસ્પેર પાસે અને ફિશરનો તમને આંક પૂછેલો છે, તો તમને જે પહેલી માહિતી આપી ને એના પરથી તમને લાસ્પેર મળવાનો છે, પછી જે માહિતી આપે એના પર તમને પાસે મળવાનો છે. કોણ મળશે? પાસે. તો જોઈ લઈએ, જો એકદમ સરળ છે. 3 ભાગ કરી દઈએ તમને વધુ ખ્યાલ આવે. પહેલા આપણે લાસ્પેર નું પિક્ચર સોર્ટ આઉટ કરીએ. તો લાસ્પેર જે સૂત્ર છે એમાં તમારે જે આપ્યું તે લખવાનું છે, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 વચ્ચે ગુણ્યા 100. સૂત્ર સ્કીમ પાડવાની છે. પહેલું ભાગ્યા બીજું કરી દેવાનું, કઈ નવું આવતું નથી લાસ્પેર માટે. 3/2 ગુણ્યા 100 કરી દેવ તો 150 રૂપિયા દેગા. લાસ્પેર નો જવાબ કેટલા આવે? 150 રૂપિયા દેગા જેટલા આવે. લાસ્પેર નો જવાબ કેટલા આવે? 150 આવવાનો છે. કેટલા આવે? 150. ત્યાર પછી જે આપ્યું તે આપણું પાસે માટેનું છે. તો જે પહેલી માહિતી છે P1 Q1 ની તે અંશમાં લખવાની અને પછીની જે આપી તે છેદમાં લખવાની. કઈ નવું આપણે લાવતા નથી, એટલે કોઈ સૂત્ર મોડે કરવાની જરૂર નથી, જુગાડ કરવાનો છે. બરાબર, તમને જુગાડ કરતા આવડવું જોઈએ. પહેલી માહિતી ભાગ્યા બીજી માહિતી, કઈ નવું લાવતા નથી. 5/3 ગુણ્યા 100 કરો તો તમારો જવાબ કેટલા આવે છે? 500/3 પોઈન્ટમાં હશે 166.67. તમારો જવાબ પાસેનો થવાનો 166.67. ત્યાર પછી આપણે જોઈએ ફિશર. શું જોવાના છે? ફિશર. તો ફિશર સૂત્ર આપણે હમણાં જોઈ ગયા. વર્ગમૂળમાં લાસ્પેર નો જવાબ અને પાસેનો જવાબ લખવાનો. તો લાસ્પેર નો જવાબ છે 150 રૂપિયા. 150 રૂપિયા દેગા નો ગુણાકાર કરવાનો તમારે. બરાબર, વર્ગમૂળમાં 150 ગુણ્યા 166.666 લખજો છેલ્લે સુધી. પછી બરાબર નું બટન અને વર્ગમૂળ કાઢી દો તો તમારો જવાબ 158.11 થવાનો છે. 158.11. અથવા કોઈની ઈચ્છા કે ભાઈ 150 ગુણ્યા 166.67 પછી બરાબર અને વર્ગમૂળ કાઢી દો. બરાબર, તો જવાબ તમારે જવાનો છે 158.11. સમજાય છે? કોઈ 12 ઈચ્છા લખો તો વાંધો નથી. અને સૂચકાંકના જવાબમાં કોઈ એકમ આવતર દરેકને ખ્યાલ રહેવો જોઈએ. ઓકે, તો કેટલું સરળ છે. રકમ જોયા બાદ તમારું મગજ ચાલવું જોઈએ. બરાબર, કોબરાની જેવું ચાલવું જોઈએ, બહુ ફાસ્ટ. પહેલી માહિતી ભાગ્યા બીજી માહિતી કરો, લાસ્પેર મળે. ત્રીજું ભાગ્યા ચોથું કરો, પાસે મળે. અને ફિશર એટલે લાસ્પેર અને પાસેનો ગુણાકાર. ટોપી કાઢ નાખવાની. ટોપી છે ને, વર્ગનું બટન, ટોપી કાઢ નાખવાની. જવાબ પૂરો. જઈએ આગળ. પ્રેક્ટિસ કરવાની છે. દાખલો બોર્ડ પર પૂરો થાય પછી સ્ક્રીનશોટ લઈને એકવાર પ્રયત્ન અવશ્ય કરવો. બરાબર, એ તો અભિમાન વધી જાય રાવણ જેવું.
રાવણ જેટલો અભિમાન નહીં રહેવું છે. રાવણ બહુ મોટો અભિમાની હતો. બિચારાએ શરીરમાં જે લાલ રંગનું જે લોહી છે ને તેને સફેદ કરવાની ઈચ્છા હતી. કેટલો જ્ઞાની વ્યક્તિ હતો. તમારી ઈચ્છા છે એવી કોઈ હોય તો કહેજો. નંબર 5, જો 2014 ના વર્ષમાં મધ્યમ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹14,400 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો 2015 ના વર્ષ માટે આ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આ ગણન કરો. શું કરવાનું છે? આ ગણન કરવાનું છે. કોનું? આવકનું. તો તમને માહિતી વાંચવાની સાથે તમારું મગજ ચાલશે કે અંદર શું આપેલું છે. આ ગણન કરવા કીધું પણ શું છે અંદર, તો તમને જોઈ શકો તમને 2014 ની માહિતી માટે આવક આપી છે, બરાબર, કોઈ એક વર્ગની, અને પછી 2015 નો તમને સૂચકાંક આપેલો છે. તો 2015 માં તમારી આવક કેટલી છે તે શોધવાની છે. તો તમે રકમ જોઈ શકો 2014 અને 15 નું આપેલું છે, બરાબર. 14 માં તમને આવક આપી છે 14,400 અને 2014 ને આધાર વર્ષ તરીકે લઈને તમારે 2015 માં સૂચકાંક જે થયેલો છે 115, તો તમારી આવક કેટલી થવી જોઈએ આવું પૂછેલું છે. તો તમે જોઈ શકો તમારી પર 2 વર્ષ છે, બરાબર. તમને આવક પૂછી એટલે 2 આવક શોધવાની છે અને આધાર વર્ષે સૂચકાંક કેટલો આવે? 100 આવે. તો ગણતરી કેવી રીતના લખવાની છે તમે જોઈ શકો. ઉતાવળ કરતા નહીં, સમજવાનું મહત્વનું છે. તો તમારી પર 2 વર્ષ છે, એક છે 2014 અને બીજું છે 2015. હવે તમને એની સૂચકાંકની માહિતી આપી. શું આપી? સૂચકાંકની માહિતી કે ભાઈ 2014 ને આધાર વર્ષ લેવાનું. આધાર વર્ષે સૂચકાંક કેટલો રહેવાનો છે? 100. કેટલો? 100. યાદ રાખજો. 2014 માં તમારો સૂચકાંક 100, ત્યારે તમારી આવક કેટલા રૂપિયા છે? તો તમે જોઈ શકો રકમ બરાબર વાંચી હોય તો વાંચી બધાએ બરાબર કે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 છે. ક્યારે? 2014 માં દેખાય ને ઉપર. તો એનો મતલબ કે તમારી આવક અહીંયા 14,400 રૂપિયા છે. કેટલી છે? 14,400. હવે જો તમારો 2015 માં સૂચકાંક 115 જો થતો હોય તો તમારી આવક કેટલી થાય આવું તમને પૂછેલું છે. એટલે પ્રશ્નમાંથી તમારે કેવી રીતના ગણતરી કરવાની છે એની સમજૂતી મેં આપી છે, બરાબર. જો પ્રશ્ન તમને દેખાય ખરો પણ કેવી રીતના સેટઅપ કરવાનું એ પણ તમને પ્રોબ્લેમ પડે. તમને બતાવો કેવી રીતના સેટઅપ કરવાનું છે. ઓકે, પછી તમારે ક્રોસ ગુણાકાર કરી દેવાનું અને પિક્ચર પૂરું કરી દેવાનું. 115 ગુણ્યા 14,400 કરો ભાગ્યા 100 લખી દઈએ. 14,400 ગુણ્યા 100 આ ગુણ્યા 115. તો તમારો જવાબ થવાનો છે 16,560 રૂપિયા થવાનો છે. રૂપિયા 16,560 થવાનો છે, બરાબર. મારી હેલિકોપ્ટર જેવું છે, બરાબર. આન્સર રોકેટ જોતું છે ઉપર જો છે ને, રોકેટ મોકલી આપેલું છે. 16,560 થવાનું છે. ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. 14,400 ગુણ્યા 115, બરાબર. લખવાનું 14,400 ગુણ્યા 115, બરાબર. કેલ્સી નો દૂર ઉપયોગ કરવાનો તમારો કે ગણવાનો કે 16,560 આવતા છે. ઓકે, સમજાય છે? કઈ લેવાનું નથી. ક્રોસ ગુણાકાર જવાબ લઈ આવવાનો છે. નીચે વાક્ય લખી દેવાનું કે વર્ષ 2015 માટે કુટુંબની ખર્ચપાત્ર માસિક આવક કેટલી થવાની? 16,560, બરાબર. ખર્ચા વધી જવાનો, આંક વધવાનો. આગળ નેક્સ્ટ. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ચાલુ વર્ષનો આપેલો છે, સૂચકાંક આધાર વર્ષના સૂચકાંકથી 100 થી વધીને 180 થઈ ગયો. આધાર વર્ષે તો 100 જ આપણને દરેકને ખ્યાલ છે. તો કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને 9,000 થાય તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? હમણાં દાખલે કે જોઈ ગયા તેવું જ છે, પણ આમાં રૂપિયા આપેલા છે, નવું કઈ આવેલું નથી. તો ગણતરી કરીએ આપણે. તો લખીએ સૂચકાંક
100 હતો ત્યારે આપણી આવક 6000 રૂપિયા હતી. હવે આપણો આંક થઈ ગયો 180. તો ત્યારે જે આવક છે એ 9000 છે એ બરાબર છે કે કેમ તે આપણે ચેક કરવાનું. ક્રોસ ગુણાકાર કરી દેવું. 180 ગુણ્યા 6000 ભાગ્યા 100 કરો તો તમારી આવક થવી છે 10,800. એની જગ્યા પર તમારી આવક થઈ ગઈ એટલી માત્ર 9000. તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી? તો લખવાનું કે ભાઈ ઘટી ગઈ. બરાબર, લખ્યા વિધાન. કામદારની ખરીદ શક્તિ ઘટી છે. આપણને પૂછ્યું કેટલી ઘટી, તો લખી દઈએ આપણે ઘટાડો રૂપિયા 10,800 માઇનસ 9000 તો 1800 રૂપિયા તમારા ઘટવાના છે. કેટલા ઘટી ગયા? 1800 રૂપિયા. 10,800 માઇનસ 9000 રૂપિયા કરી દો તો 1080 રૂપિયા, 1800 રૂપિયા આટલા તમારા ઘટવાના છે. ઓકે, સમજાય છે આટલું? કઈ નવું નથી, પેલા દાખલા જેવું જ છે. સૂચકાંક આપેલો છે અને રૂપિયા આપેલા છે. તો તમને 9000 થતા છે યોગ્ય છે કે કેમ ચેક કરો. તો 9000 એ ઓછા પડે, આપવા જોઈએ વાસ્તવમાં કેટલા? 10,800. તો કામદારની ખરીદ શક્તિ ઘટી છે. કેટલી ઘટી? તો લખી દો 10,800 ઓછા 9000 કેટલા આવવાના છે? 1800 રૂપિયા. સમજાય છે? આગળ જઈએ. દાખલા પૂછાય નથી, યાદ રાખજો. આગળ જઈએ તો સૌથી મહત્વનો દાખલો અને માર્કેટમાં બહુ ચાલતો દાખલો. માર્કેટમાં એટલો બધો ચાલ્યો કે ફુગાવાનો દર પૂછે ને પૂછે. શું પૂછે? ફુગાવાનો દર પૂછે. શું પૂછે? ફુગાવાનો દર. વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કેટલી વાર? વારંવાર. તો વારંવાર દાખલો આપણે જોઈએ. જો તમારું બહુ નસીબ સારું હોય તો દાખલો આ જ આવે. બરાબર છે ને? જો નસીબ ખરાબ હોય તો બાકીના દાખલામાં તમને પ્રશ્ન પૂછવાના જ છે. પણ તમારું નસીબ કેવું તમારા પર આધાર રાખે. તો આપણે જોઈએ આગળ દાખલા તરફ ભાગીએ ને. તો ફુગાવાનો દર પૂછ્યો તમને 2015 અને 16 માં જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમ આટલો આપેલો છે. તો તમારે બંને વર્ષનો સૂચકાંક પરથી તમારે ફુગાવાનો દર શોધવાનો. તેનું સૂત્ર બહુ મસ્ત છે, મોટું મોટું લખવાનું છે. બરાબર, ફુગાવાનો દર. ફુગાવાનો દર બરાબર લખવાનું છે સૂત્ર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આખાના છેદમાં માઇનસ પછી જે લખેલું છે લખી દેવાનો છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને દર પૂછેલો એટલે વચ્ચે લખવાનું ગુણ્યા 100. આ તમારું સૂત્ર છે. ભૂલી જવાતું હોય તો ટૂંકું રસ્તો તમને બતાવવાનો છું કે ભાઈ જે મોટી રકમ બે માંથી કઈ છે? મોટી રકમ કઈ છે? તો 2016 ની કહેવાય ને. પહેલી રકમ 15 ની, બીજી 16 ની. તો જે મોટો જવાબ છે પહેલા લખવાનો. શું લખવાનું? મોટો જવાબ પહેલા લખવાનો. એટલે મોટા એટલે 2016. ચાલુ વર્ષ કહેવાય, નાનું વર્ષ આધાર વર્ષ કહેવાય. બરાબર, તો લખવાનું કે ચાલુ વર્ષ માઇનસ અગાઉનું વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ કરવાનું છે ગુણ્યા 100.
એટલે મોટો જવાબ પહેલા લખવાનો, મોટો જવાબ ચાલુ વર્ષનો જ આવે, એટલે શરૂઆત થાય ચાલુ વર્ષથી. કિંમત મૂકીએ તો ચાલુ વર્ષના છે 165.7 માઇનસ 150.2 છેદમાં તો 150 રૂપિયા વાળું જ આવતું છે, બરાબર. કેલ્સી નો દુરુપયોગ કરી નાખીએ આપણે કે સદુપયોગ કરવાના? સદુપયોગ નાખો જરા. 165.7 માઇનસ 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા કરો 100, તો તમારો જવાબ 10.319 છે, એટલે આપણે લખી દઈએ 32 અને જવાબ લખવાનો આવશે ટકામાં. વારંવાર દાખલા આવી ગયો છે ફુગાવાના દરનો, બરાબર છે. સૂત્ર યાદ રાખજો, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનું લખવાનું ગુણ્યા 100 કરવાનું છે. પછી તમને કિંમત મૂકતા આવડે, મોટો જવાબ માઇનસ નાનો જવાબ ભાગ્યા નાનો જવાબ ગુણ્યા 100 કરી દેવાનો, બરાબર. તમને જે યોગ્ય લાગે તે. સૌથી વધુ વખત રિપીટ થયેલો પ્રશ્ન છે એટલે મહેનત કરવી અવશ્ય આના પર, બરાબર. યાદ રાખજો. અને તમારે છેલ્લે જવાબ ટકામાં લખવાનો ભૂલતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ ભૂલી જાય ટકામાં લખવા. 10.32 છે, પોઈન્ટ નહીં દેખાતા, આપણે થોડું મોટું કરી દઈએ. 10.32% છે. ઓકે, આગળ જઈએ. જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારાનો આપેલો છે આપણને, 250% છે, 265% છે, 300% છે, અને જો આ વસ્તુનું મહત્વનું પ્રમાણ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક દેખાય? શોધો. દેખાય માથા ઉપર કે ગોતો? દેખાય ને, શોધો છે. તો આપણને ભાવ સાપેક્ષ આપેલું. શું આપેલું છે? ભાવ સાપેક્ષ. હવે ભાવ સાપેક્ષ ને શું કહેવાય? જો તમે બરાબર ભણ્યા હોય તો ભાવ સાપેક્ષ એટલે આ કહેવાય P1 ના છેદમાં P0, અને ભાવ સાપેક્ષ કહેવાય. તો તેમાં વધારો આપેલો છે. 3 વસ્તુ છે તો આપણે લખીએ 3 વસ્તુ. અક્કડ બક્કડ બંબે 80 90 પૂરે 100 વસ્તુ લખી દઈએ આપણે A B C. અને એમાં ભાવમાં વધારો છે એટલે કે I માં વધારો છે. તો પહેલી વસ્તુમાં જો તમારો આંક 100 એમાં 250% ઉમેરી દેવાના, તો 100 ના 250% એટલા થવાના. 100 વત્તા 250 ટૂંકમાં ઉમેરી દેવાના, તો થવાના કેટલા? 350. એ જ પ્રમાણે 100 વત્તા 265 કરી દેવો તો થવાના કેટલા? 365. પછી ઉમેરવાનું તમારે કેટલા? 300, બરાબર ને? 300 છે ને? 300 છે. દેખાય બધાને 300? મને દેખાતા છે હમણાં 300 દેખાયા. તો આ તમારું I નો પિક્ચર છે. પછી આ વસ્તુઓના મહત્વનું તમને આપેલું. શું આપેલું છે? મહત્વ. મહત્વ એટલે વેટેજ કહેવાય, ભાર કહેવાય. લખીએ W. 8 7 અને 5. જે આપે તમારે લખવાનું છે. લખવાનું એટલે એટલું મસ્ત લખવાનું કે તમને મજા આવી જોઈએ, બરાબર. IW નો ગુણાકાર ચિતરવાનો છે. ગુણાકાર કરીએ IW નો. 350 આ 350 અને 8 નો ગુણાકાર 365 અને 7 નો ગુણાકાર અને આ 400 અને 5 નો ગુણાકાર કરવાનો છે. તમારી પર તમારી છે જ ને હથિયારવાળી માહિતી કેલ્સી લેને બેહી જ જવાનું કે ભાઈ ચાલો 350 ગુણ્યા 8 કરો. 350 ગુણ્યા 8 તો થવાના કેટલા છે? 2800. 365 ગુણ્યા 7 2555. 400 ગુણ્યા 5 2000. તમારે છેલ્લા બે ખાનાનો સરવાળો કરવાનો. 8 7 અને 5 એટલે 20 થવાના છે. 2800 વત્તા 2555 વત્તા 2000 તો થવાના 7355. અને તમારે જે શોધવાનું છે સામાન્ય સૂચકાંક, તો તમારે એમ તો લખવા નીચે જ છે, બરાબર. પણ આપણે જગ્યા બાજુમાં છે લખી દઈએ સામાન્ય સૂચકાંક.
જે છેલ્લું ખાનું બનાવેલું છે આઈ ડબલ એ નું, એની આગળ માત્ર સિગ્મા લગાડવાનું, સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તમારે જે ખાના તૈયાર કરેલા છે છેલ્લું ખાને આગળ ખાલી સિગ્મા લગાડી દેવાનું, ભાગ્યની પહેલાનું ખાનું સિગ્મા લગાડી દો, તમારું પિક્ચર પૂરું. કિંમત મૂકી દઈએ 7355 છેદમાં 20. તો 7355 ભાગ્યા 20 કરી દો તો તમારો જવાબ થવાનો છે 367.75 થવાનો છે. 367.75. એ તમારા દાખલા જેટલા બી છે એ બધા જ આપણે જોયા છે. આ બધા દાખલા ઉદાહરણના છે, બરાબર. હવે સ્વાધ્યાયમાં તમે આવા સેમ દાખલા જોઈ શકો છો, બરાબર. આટલું છે ચેપ્ટર નંબર 1 માં. થિયરી પણ આવી શકે, બરાબર. કઈ આવે એ આપણે એકદમ છેલ્લે જોવાના, થિયરી બેઝ છેલ્લે રાખવાનું. એક દિવસ પહેલા બધી થિયરી વાંચવાની, જેટલી યાદ રહે એટલી જોવાનું, બાકી દાખલા જ મહત્વના છે. ઓકે, તો હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 ના દાખલાઓ. શાના જોવાના? ચેપ્ટર નંબર 2 ના. હવે 2 માં તમે જોઈ શકો તો સહસંબંધાંક છે ને સુરેખ સહસંબંધ. તેમાં સહસંબંધાંક એટલે આર ને લગતા દાખલા આપણે જોવાના છે. કોને લગતા દાખલા? આર ને લગતા. તમારામાંથી જેને પણ મજા આવતી હોય ને સહસંબંધમાં કે ભાઈ સૂત્ર કેટલા વિચિત્ર આવે, તો જેટલા બી સૂત્ર તમારા વિચિત્ર છે તમે કહો એ આપણે બધાને ચિત્રકૃતિમાં કરી દેવાના છે, બરાબર. દાખલા જોઈએ કેટલા સરળ છે. સૂત્ર એટલે રકમ જોઈને બનાવવાનું, એમાં તમારે કોઈ મોઢે કરવાની જરૂર નથી, બરાબર છે. આપણે નેક્સ્ટ પેજ પર એના દાખલા જોવાના છે. તો રકમો લખું છું, બરાબર, તમને સમજ પડે એના માટે. સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર બરાબર 120 સિગ્મા x ઓછા x બાર બરાબર એનો વર્ગ છે 80 સિગ્મા y ઓછા y બાર એનો વર્ગ છે 500. તમને સૂચના આપી છે આર ની કિંમત શોધો. તમને આટલી માહિતી આપી છે. કેટલી માહિતી આપી છે? આટલી માહિતી આપી છે. કઈ કઈ માહિતી આપી છે? તો તમને સિગ્મા x ઓછા x બાર y ઓછા બાર એનો જવાબ આપેલો છે 2 ના ગુણાકારનો. તો તમારે હવે આર ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? આર ની કિંમત. આર શોધવાનો છે. કેવી રીતના શોધાય? તો ભાઈ જે માહિતી આપે તે પ્રમાણે પાટિયા બેહાડી દેવાના. તો આપણે ગણતરી કરીએ. કે આર બરાબર શું? આર બરાબર જેવી માહિતી તેવું સૂત્ર. જે પહેલી માહિતી છે એ આપણે અંશમાં લખવાની, સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર અને છેદમાં પહેલા તો 2 ટોપી બનાવવાની. કેટલી બનાવવાની છે? પહેલા 2 ટોપી. સૂત્ર જુગાડ કરવાનું છે. આ જે પહેલું છે એને આપણે ઉપર આપેલું તેના છૂટાછેડા આપી દઈએ, x ઓછા x બાર, બીજામાં y ઓછા y બાર. સૂત્ર પાટિયા બેહાડવાના છે. પહેલી જે માહિતી આપી અંશમાં લખવાની, પછી બંનેના આપવાના છૂટાછેડા. હવે જરા થોડો વિચાર કરો કે આ ટોપી છે તો ટોપી માટે આપણે અંદર શું કરી દઈએ? વર્ગ કરી દઈએ. શું કરી દઈએ? વર્ગ કરી દઈએ. કે ભાઈ ઇજ્જત તો રાખીએ ને, એનો વર્ગ અને વર્ગમૂળ જતા રહે તો ઉપર જેવું થઈ ગયું ને સાબિત, એટલે આપણે વર્ગ કરી નાખ્યું. આ પાટિયા સિસ્ટમ છે, બરાબર. તમે જોઈ શકો, ની સમજાતું હોય ટૂંકું ને ટચ, પહેલી માહિતી અંશમાં, છેદમાં બંનેમાં વર્ગમૂળ લખવાના આવે. આમાં સહસંબંધ બંનેમાં વર્ગમૂળ. તો કિંમત છે 120. કોની? સિગ્મા x ઓછા x બાર y ઓછા y બારની કિંમત કેટલી આપી છે? 120. તો લખી 120 છેદમાં 2 ટોપી બનાવી દઈએ. તો પહેલી ટોપીમાં x ઓછા x બાર આખાનો વર્ગ છે, એનો જવાબ જો કેટલો છે? 80 છે. તો આપણે ટોપીમાં લખીએ 80 પહેલી ટોપીમાં.
વચ્ચે ગુણાકારનો સંબંધ છે, નિશાની દોરી તો ઠીક છે, એની દોરે તો વાંધો નહીં. બીજી ટોપીમાં કેટલા આવશે? તો y ઓછા b નો જવાબ કેટલો છે? 500. અર્થાત તમારી ટોપીમાં કિંમત મૂકવાની છે. હવે 120 બિલકુલ છંછેડવાની, બેઠા લખવાની 120 ને, બરાબર. હવે જે છેદમાં જે છે એનો આપણે પહેલા ટોપી કાઢી નાખીએ. તો કેલ્સીમાં લખો 80 અને પછી બટન દબાવો વર્ગમૂળનું. તો તમારો જવાબ 8.94 આવે. પછી 500 ટોપી કાઢે, 500 વર્ગનું બટન દબાવો, 22.36. હવે 120 ભાગ્યા છેદમાં એટલે ભાગ્યા ખબર ને બધાને, ભાગ્યા 8.94 છેદમાં જ છે 2200. ગુણાકાર નિશાન ભલે છેદમાં છે એટલે ભાગ્યા થાય, ભાગ્યા 22.36 કે 36. હા ભાઈ તમારી 36 લખીએ તો તમારો જવાબ આવે 0.60. કેટલા આવે? 0.60. તમારે લખવાનું કે r બરાબર 0.60. તપાસમાં 2 માર્ક આપવાનો છે. કેટલા? 0.60. અને બીજી એક વસ્તુ, જો તમે શીખ્યા હોય તો વાંધો નહીં, ભૂલી ગયા હોય તો તમારા r નો જવાબ -1 અને +1 ની વચ્ચે જ આવવાનો છે, એની બહાર જતો નથી. એટલે જો તમારી ભૂલથી મિસ્ટેક થાય સહસંબંધમાં, તમને ખ્યાલ આવવો છે કે આપણી આટલી જ બાઉન્ડ્રી છે, બરાબર, આની બહાર જવાતું નથી. ખ્યાલ રહેશે? સમજાય છે? સૂત્ર બનાવવાનું કેવી રીતના છે? તો રકમ આપેલી છે, છાપ્યા જ કરવાનું, બરાબર છે. બીજા દાખલાઓ જોઈએ જે આપણે અત્યાર સુધી પ્રશ્નપત્રમાં આવી ગયા તેવા દાખલાઓ જોવાના છે. કેવા? એટલે કે 2018 થી 24 સુધીમાં જે દાખલા આવી ગયા છે સહસંબંધના, તે બધા દાખલા આપણે જોવાના છે. નેક્સ્ટ પેજ પર જોઈએ. દાખલો છે આપણી પર n બરાબર 20 કોવેરિએશન xy બરાબર -50, sx આપેલો છે 15, sy આપણને આપેલો છે 8. તો આપણે સહસંબંધક શોધવાનું છે. એમ કે આટલી તમારી રકમ છે, n 20 છે, કોવેરિએશન આપેલું છે, sx sy અને r શોધવાનું છે. તો ચિત્ર કામ કરીએ આપણે. બરાબર, તો આપણે લખીએ r બરાબર, તો લખીએ r બરાબર સૂત્ર અંશ અને છેદમાં આવવાનું છે ને. તો કાલે શુભ મુહૂર્ત કરવાનું. તો માહિતી આપ્યું શું? કોવેરિએશન sx sy n આપેલા 4 આપેલું છે. તો શું કરવાનું? તો તમારે લખવાનું શું? કોવેરિએશન. શું લખવાનું? કોવેરિએશન xy અને છેદમાં sx ગુણ્યા sy. કોવેરિએશન છે ને, કોવેરિએશન ન એટલે નહીં આવે, યાદ રાખશો. કોવેરિએશન ન એટલે નહીં આવે. સૂત્ર તમારે રાખવાનું કોવેરિએશન છેદમાં sx ગુણ્યા sy, કિંમત મૂકી દે -50 છેદમાં 15 ગુણ્યા 8. કેલ્સી વાપરો. 50 માઇનસમાં છે ભાગ્યા 15 ભાગ્યા 8 કરી દેવ તો તમારો જવાબ -0.42 થવાનો છે. કેટલો થાય? 0.42. આ બધા દાખલા 2 માર્કમાં પૂછાઈ ગયા તેની ચર્ચા કરતા છે, બરાબર. સમજાય છે? જેવી માહિતી તેવું સૂત્ર બેહાડ દેવાનું સહસંબંધકનું, કઈ નવું આવતું જ નથી. યાદ રહેશે? આગળ જઈએ. નેક્સ્ટ પેજ પર જોઈએ. નવો દાખલો શું આપેલું છે? તો જેટલા બી દાખલા છે એ બધા જે પ્રશ્નપત્રમાં આવી ગયા દરેક દાખલા આપણે જોવાના છે. નેક્સ્ટ છે આપણી પર n બરાબર 10
n બરાબર 10 સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર એનો જવાબ છે 60. x નું વિચરણ આપણને આપેલું છે 25 અને y નું વિચરણ છે 36. બસ આટલી જ માહિતી આપી છે ને કીધું કે ભાઈ સહસંબંધક શોધો. શું શોધવાનું છે? સહસંબંધક. તો આટલી માહિતી છે. શોધવાનું શું છે? સહસંબંધક. શું છે? સહસંબંધક.